સુરત દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટના પગલે ડિઝાસ્ટરની ટીમ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આજથી 21 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે। બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ગુજરાત ઉપર 3 સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। સુરતમાં વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું। સાઉથ વેસ્ટ દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા। ઉપરવાસમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેને પગલે ઉકાઈ ડેમમાં દિવસભર 20,000 ક્યુસેક આવક ચાલુ રહેવા સાથે સપાટી મામૂલી વધીને 310.35 ફૂટ નોંધાઈ હતી। હથનુર ડેમની સપાટી 210.55 મીટર છે, જ્યારે આઉટફ્લો 4,308 ક્યુસેક છે। શહેરના વિયરકમ કોઝવેની સપાટી 5.93 મીટર નોંધાઈ હતી। અત્યારે કાર્યરત છું। મેડમ, જે આગાહી છે રેડ એલર્ટ અને યલો એલર્ટ દક્ષિણ ગુજરાતમાં કઈ રીતે આગાહી? સુરત જિલ્લાની અંદર આપણી પાસે એક એનડીઆરએફની ટીમ છે અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે। સુરત જિલ્લામાં ગ્રામ્ય લેવલે આવેલા 9 તાલુકાઓ અને સુરત સિટીના 5 તાલુકાઓ મળી દરેક જગ્યા પર આપણી ટીમને એલર્ટ કરવામાં આવી છે। તાલુકાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ અને તમામને સ્થળ ઉપર હેડક્વાર્ટર ખાતે હાજર રહી સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે। તેમજ જો કંઈક વધારે આપત્તિ જણાય તેના માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ કાર્યરત છે 24 કલાક, અને જે કંઈ પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે ટીમ તૈનાત છે। મેડમ, હાલ વરસાદની પરિસ્થિતિને કોઈ જગ્યાએ પાણી ભરાવાના કેસ કેવું? ઉમરપાડામાં આજના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી 354 mm વરસાદ થયો છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થયા હતા, પણ હાલના રિપોર્ટ જોતા એ રસ્તાઓ ચાલુ થયેલા છે અને બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો વરસાદ 0 mm નોંધાયેલો છે, એટલે વરસાદ પણ હાલ કાબુ હેઠળ છે। અને આપણી એક એસડીઆરએફની ટીમ પણ ઉમરપાડા ખાતે તૈનાત કરવામાં આવેલી છે, જેથી માંડવી અને ઉમરપાડા જેવા તાલુકામાં જો વધારે વરસાદ પડે તો પણ એને પહોંચી વળવા માટે આપણે અગાઉ આયોજન કરેલ છે। તમામને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવેલ છે। શહેરીજનોને કઈ રીતે અપીલ કરશો? શહેરીજનોને અપીલ કરીશ કે જો વધારે વરસાદ આવે તો આપણો કંટ્રોલ રૂમ છે, એમની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી ટીમ પણ તૈનાત છે આપની સેવામાં।